શું તમને રાત્રે અચાનક જાગી જવાનો અનુભવ થાય છે? શું કોઈ અજાણ્યો ડર કે બેચેની તમને સતત સતાવી રહી છે? તો સાવધાન થઈ જજો, કારણ કે અત્યારે બ્રહ્માંડમાં એક એવી ભયાનક અને માયાવી ઘટના ઘટી રહી છે, જેમણે તમારો શિકાર કરવા કે તમારું ભાગ્ય ચમકાવવા માટે પૂરા 18 વર્ષ સુધી માત્ર સમયની રાહ જોઈ છે. હા, બરાબર 18 વર્ષ. એક એવો છાયાગ્રહ જે ભલે નરી આંખે દેખાતો નથી, પણ જ્યારે તે પોતાની અદૃશ્ય ચાલ ચાલે છે, ત્યારે તે રાજાને રંગ અને રંગને રાતોરાત અજબોપતિ બનાવી દેવાની તાકાત ધરાવે છે. અત્યારે આ માયાવી અને શક્તિશાળી ગ્રહની સીધી, તીક્ષ્ણ અને વેધક નજર માત્ર ને માત્ર એક જ રાશિ પર મંડરાયેલી છે, અને તે છે તુલા રાશિ. મિત્રો, સમજી લેજો કે આ કોઈ સામાન્ય દૈનિક જ્યોતિષીય ભવિષ્યવાણી બિલકુલ નથી. આ તો તમારા આવનારા 18 વર્ષનું આખું ભવિષ્ય અને નસીબનો નકશો બદલી નાખવા જઈ રહેલો એક અત્યંત દુર્લભ યોગ છે. જો તમે આજે આ વિડીયોને વચ્ચેથી છોડવાની કે સ્કીપ કરવાની ભૂલ કરી, તો કદાચ જીવનની સૌથી મોટી તક કે આવનારા જે સૌથી મોટા સંકટો છે એને ઓળખવામાં તમે જિંદગીભરની થાપ ખાઈ જશો. શું તમે જાણો છો કે આ 18 વર્ષ જૂનો હિસાબ રાહુ કેવી રીતે પૂરો કરશે? શું તે તમને અપાર સંપત્તિનો માલિક બનાવશે કે પછી તમારા પગ નીચેથી જમીન ખેંચી લેશે? દિલ થામીને અને શ્વાસ રોકીને બેસજો, કારણ કે આજની આ ગુપ્ત માહિતી તમારા રોમ રોમ ઊભા કરી દેવાના છે. વૈદિક જ્યોતિષની દુનિયામાં રાહુને કોઈ સામાન્ય ભૌતિક પિંડ કે ગ્રહ નથી માનવામાં આવતો. તે એક માયા છે, એક ગાણિતિક બિંદુ છે, એક એવો કાળો પડછાયો છે જેની અસર સૌથી ઊંડી અને અત્યંત ઘન હોય છે. પણ જરા કલ્પના તો કરો, આ પડછાયો એટલો પ્રચંડ અને શક્તિશાળી છે કે તે આખી દુનિયાને પ્રકાશ આપનારા તેજસ્વી સૂર્યદેવ અને મનને શીતળ આપનાર જે ચંદ્રદેવ છે તેને પણ ગળી જવાની અને તેમને ગ્રહણ લગાડવાની ભયંકર તાકાત ધરાવે છે. તુલા રાશિ, જેનું પ્રતીક જ ત્રાજવું છે, જે પોતાના જીવનમાં માત્ર સંતુલન, શાંતિ અને સ્થિરતા શોધે છે, તેના આ એકદમ શાંત સરોવરમાં રાહુના પુનરાગમનને એક બહુ જ મોટો પથ્થર ફેંક્યો છે. હવે ભયંકર વમળો સર્જાશે અને બધું જ અસ્તવ્યસ્ત થઈ જવાનું છે. રાહુની ચાલ ક્યારેય સીધી હોતી જ નથી. તે હંમેશા વક્રી ગતિએ એટલે કે ઊંધી દિશામાં ચાલે છે. દરેક રાશિમાં બરાબર 1.5 વર્ષના મુકામે કરતાં કરતાં પૂરા 18 વર્ષે તે આખું રાશિચક્ર ફરીને પોતાની મૂળ જગ્યાએ પરત ફરે છે. 18 વર્ષ એટલે કે એક આખી પેઢી, અને આ પરત ફરવું એ ભૂતકાળના તમામ જૂના હિસાબો ચૂકતે કરવાનો અને જિંદગીમાં મોટામાં મોટા બદલાવ માટે નવું મેદાન તૈયાર કરવાનો સમય છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ કે આ ઉથલ પાથલની સૌથી પહેલી અને સૌથી મોટી અસર ક્યાં જોવા મળશે. આ અસર થશે તમારા જીવનના પાયા પર. જે ઘર, જે પરિવાર, જે કરિયર કે જે સંબંધો તમને અત્યાર સુધી એકદમ સુરક્ષિત, સ્થિર કે સેટ લાગતા હતા, બસ તેમાં જ હવે એક મોટો ભૂકંપ આવવાની તૈયારી છે. આનો સીધો અર્થ એ છે કે કદાચ અચાનક જ તમને ઘર બદલવાનો યોગ ઊભો થાય, પરિવારમાં કોઈ નવા સભ્યની અણધારી એન્ટ્રી થાય અથવા કોઈ અંગત વ્યક્તિ દૂર જતી રહે. એવા સંબંધો જે લાંબા સમયથી માત્ર એક જ બોજ કે ફાંસો બનીને રહી ગયા હતા, તેનો હવે કાયમી માટે દર્દનાક અંત આવી શકે છે. જીવનની કે રોજિંદા શાંતિ હતી તે છીનવાઈ જશે. માતા અથવા માતા સમાન કોઈ વ્યક્તિ સાથેના સંબંધોમાં અંતર વધી જશે, અથવા તેનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આટલું જ નહીં, જે નોકરી કે વ્યવસાય તમે વર્ષોથી કરતા આવ્યા છો, અચાનક જ એક સવારે ઉઠીને તમને તેમાંથી નફરત થવા લાગશે. તમારો મોહ ભંગ થઈ જશે. તમારું મન કંઈક નવું જ શોધવા તરફ ભાગશે. પણ અહીં એક રહસ્ય છુપાયેલું છે. આ ભૂકંપ આવવાનો છે માત્ર તમારું નુકસાન કરવા નથી આવ્યું. આ એક ક્રિએટિવ ડિસ્ટ્રક્શન એટલે કે સર્જનાત્મક તોડફોડ છે. રાહુ એવા જ પાયા તોડી રહ્યો છે જે અંદરથી સાવ પોલા અને નબળા પડી ગયા હતા, જેથી તેની જગ્યાએ એક નવો અત્યંત મજબૂત અને ટકાઉ પાયો નાખી શકાય. હવે વાત કરીએ એ વસ્તુની જેની સૌથી કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું હોય છે. એ છે પૈસા, સંપત્તિ, આર્થિક લાભ. અહીં રાહુ તમને જબરજસ્ત ઉતાર ચઢાવ બતાવવાનો છે. રાહુનું કામ જ છે છપ્પર ફાડીને અચાનક ફળ આપવાનું. તે કાં તો તમને કોઈ અણધાર્યો મોટો આર્થિક લાભ કરાવી દેશે,
આવકના એવા નવા નવા અને છુપા રસ્તાઓ ખોલી આપશે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. રાતોરાત કોઈ જૂના રોકાણ કે શેર બજારમાંથી મોટો ફાયદો થઈ શકે છે. પણ અહીં એક બહુ જ મોટી અને કડક ચેતવણી છે. રાહુ એક ભ્રમ છે, લાલચની એક મોટી માયાજાળ છે. જો તમે લાલચમાં આવીને કે લાગણીઓમાં તણાઈને આંધળું રોકાણ કરી રહ્યું ઉતાવળે નિર્ણય લઈ લીધો તો યાદ રાખજો કે જેટલી ઝડપથી પૈસો આવશે તેનાથી બમણી ઝડપે બધું જ સ્વાહા પણ થઈ જશે. દરેક નાણાકીય લેવડ દેવડમાં અત્યંત સાવધાની રાખવી પડશે, નહીંતર અચાનક મોટું નુકસાન પણ સામે જ ઊભું છે. અત્યાર સુધીની વાતો સાંભળીને કદાચ ડર તો લાગ્યો જ હશે, પણ કહેવાય છે ને, દરિયે મોટી કસોટી અને પીડાની પાછળ ઈશ્વરનું એક મોટું વરદાન છુપાયેલું હોય છે. રાહુ તુલા રાશિ માટે સજ્જા નથી, પણ એક એવી સુવર્ણ તક લઈને આવ્યો છે જે 18 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. આ સમયગાળામાં તમારું મન ખૂબ જ અશાંત રહેશે. રાત્રે ઊંઘ નહીં આવે, કારણ વગરનો ભય અને ચિંતા તમને અંદરથી કોરી નાખશે. પણ બિલકુલ ગભરાશો નહીં, આ કોઈ માનસિક બીમારી કે ડિપ્રેશન નથી. આ છે તમારું આધ્યાત્મિક શુદ્ધિકરણ, એટલે કે સ્પિરિચ્યુઅલ ડિટોક્સ. રાહુ તમારા મનમાં ઊંડાણમાં વર્ષોથી જમા થયેલા કચરા, ડર અને નકારાત્મકતાઓને ખેંચીને બહાર કાઢી રહી છે. એકવાર આ સફાઈ થઈ ગઈ પછી જુઓ કેવો ચમત્કાર થાય છે. જે લોકો વર્ષોથી વિદેશ જવાની લાલચ રાખતા હતા તેમના માટે અચાનક તમામ રસ્તાઓ ખુલી જશે. તમારી અંદર છુપાયેલી એક એવી શક્તિશાળી પ્રતિમા એટલે કે ટેલેન્ટ બહાર આવશે જેની ખુદ તમને પણ જાણ ન હતી. ગૂઢ વિદ્યાઓ, જ્યોતિષ, તંત્ર મંત્ર, મનોવિજ્ઞાન અને ઊંડા આધ્યાત્મિક રિસર્ચ પ્રત્યે તમારું આકર્ષણ સરસીમા પર પહોંચી જશે. પ્રેમ સંબંધોમાં જો જૂના ઘા હશે તો તે રૂજાઈ જશે અને એક નવી એકદમ ફ્રેશ શરૂઆત થશે. આ આખી ભયાનક લાગતી પ્રક્રિયાનું અંતિમ અને સૌથી સુંદર પરિણામ છે તમારું આત્મ પરિવર્તન. જી હા, આ સફર ચોક્કસથી એક અગ્નિ પરીક્ષા જેવી લાગતી હશે, પણ જેમ સોનું અગ્નિમાં તપીને જ શુદ્ધ કુંદન બને છે, બરાબર એ જ રીતે તમે પણ આ કડવા અને મીઠા અનુભવોમાંથી પસાર થઈને એક અત્યંત શુદ્ધ, મજબૂત અને નવું જ વ્યક્તિત્વ ધારણ કરશો. મિત્રો, અંતમાં એક જ વાત મગજમાં બરાબર ગાંઠ વાળીને યાદ રાખી લેજો. આ આવનારા 18 મહિના એ માત્ર 1.5 વર્ષનો સમયગાળો નથી. આ તમારા આવનારા 18 વર્ષનો મજબૂત પાયો છે. આ 18 મહિનામાં તમે જે પણ નિર્ણયો લેશો, જે કર્મો કરશો, જે હિંમત બતાવશો, બસ એ જ તમારા ભવિષ્યના 18 વર્ષની દિશા અને દશા નક્કી કરવાના છે. એક વાત એકદમ પાકી છે કે પરિવર્તનની એક મોટી સુનામી આવી રહી છે અને તેને કોઈ રોકી શકતું નથી. તો હવે અસલી સવાલ એ નથી કે શું બદલાવ આવશે, પણ સવાલ એ છે કે શું આ મહાન પરિવર્તનનો સામનો કરી તેમાં તરીને નવો કિનારો શોધવા માટે તમે માનસિક રીતે તૈયાર છો કે ખરા? આ એક એવો સળગતો પ્રશ્ન છે જેનો જવાબ તમારે બીજે ક્યાંય નહીં પણ તમારી પોતાની અંદર જ શોધવાનો છે. હર હર મહાદેવ.